16/12/2024 જ્યારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. 4 મહિના અગાઉ ઝઘડિયા જીઆઈડીસીમાં એક બાળકી ઉપર થયેલા દુષ્કર્મ મામલે આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસીના માછડે લટકાવી દેવાનો હુકમ જાહેર કર્યો છે. 16 ડિસેમ્બર 2024ના રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં ખુલ્લામાં રહેતા અને કચરો વીણીને જીવન ગુજારતા મૂળ ઝારખંડના શ્રમજીવી પરિવારની 10 વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર વિજય રામશંકર પાસવાન નામના હેવાન દ્વારા જાતીય ક્રૂરતા આચરવામાં આવી હતી. વિજય રામશંકર પાસવાન દ્વારા રાત્રિના સમયે આ 10 વર્ષની બાળકીને ઉપાડી જઈ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દઈ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. ડૉક્ટરો પણ આ ફૂલ જેવી બાળકીના શરીર પર થયેલી ઈજાઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા લોકો હચમચી ઉઠ્યા હતા અને લોકોએ દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડને યાદ કર્યું હતું અને એની સાથે સાથે આરોપી વિજય રામશંકર પાસવાનને ફાંસીની સજાની માંગ કરી હતી. ત્યારે ભરૂચની ટ્રાયલ કોર્ટે માત્ર 72 દિવસમાં આ કેસને નિપટાવી કાઢ્યો છે અને આરોપી વિજય રામશંકર પાસવાનને શ્વાસ છૂટે ત્યાં સુધી ફાંસીના માછડે લટકાવી દેવાનો હુકમ કર્યો છે. આ કેસને ઝડપથી તેના નિર્ણય ઉપર લાવવા માટે પોલીસે, મેડિકલ સ્ટાફે ઘણી એવી મહેનત કરી છે. ત્યારે આ કેસને લડનાર વકીલ પણ ફી લીધા વગર આ કેસને લડ્યા હતા અને તેઓ આ મામલે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં. 16/12/2024 જ્યારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબશ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે. ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાજના અને રાષ્ટ્રના હિતમાં. કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ 1 પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી. ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે. સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે. પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી. ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવેલી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક્ટ કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછડે લટકાવી રાખવું. ત્યારે જાતીય અત્યાચારનો ભોગ બનેલી આ બાળકીને વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. તેમને ડૉક્ટરો સાથે બાળકીની સારવાર અંગે વાતચીત કરી હતી અને તેના પરિવારને સાંત્વના પણ આપી હતી અને આરોપીને 1 જ મહિનામાં ફાંસીની સજા થાય તેવી તેમણે માંગણી કરી હતી. આખરે 72 દિવસના ટ્રાયલ બાદ હવે આરોપી ફાંસીના માછડે ચડવાનો છે. ત્યારે આ બાળકીના આત્માને પણ થોડી રાહત મળશે કે તેના ગુનેગારને તેની સજાઓ હવે મળવાની છે. આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો.